આપણે તત્વ વેતાચાર્યજીનું ચરિત્ર ચાલે છે. તત્વ વેતાચાર્યજીના ચરિત્રમાં આપણે જોયું કે તત્વ વેતાજી ઘર છોડીને નીકળી પડે છે ભજન કરવા માટે, અને ઘૂમતા ફરતા સત્સંગ કરતા કરતા એ એક સંન્યાસીના આશ્રમમાં પહોંચ્યા. મતલબ બધી જગ્યાએ એને સત્સંગ કર્યો પણ એને કોઈ જગ્યાએ તત્વ ન દેખાણું. મતલબ તૃપ્તિ ન થઈ. એને બધી જગ્યાએ ફરવા છતાં એને તૃપ્તિ થતી નથી. એટલે ફરતા ફરતા એક સંન્યાસીના આશ્રમમાં આવ્યા તો એ સંન્યાસીનો મીઠો વ્યવહાર જોઈને એને થોડુંક ત્યાં સારું લાગ્યું ને એટલે એ રોકાઈ ગયા તત્વવેતાચાર્યજી. પછી સંન્યાસીએ એને ધ્યાન ધારણા અને એવો બધા સાધનો બતાવ્યા. કારણ કે સંન્યાસી છે ને એ પૂજા પાઠ ભગવત કથા કીર્તન ને એવું કઈ ન કરે. એ લોકો છે ને ધ્યાન ધારણા અને ઉપાસના ને એવું બધું કરે. તો તત્વવેતાચાર્યજીએ થોડાક દી તો એની સાધના કરી પણ એને આત્મતૃપ્તિ ન થઈ. આત્મતૃપ્તિ એટલે ન થઈ કારણ કે ભક્તિના રસ વગર કોઈને આત્મતૃપ્તિ થતી નથી. એ ધ્યાન તો કરતા પણ ધ્યાનમાં એને સૂના પણ લાગતું, આમ સૂનું સૂનું લાગતું, બેચેની રહેતી કે રોજ ને રોજ એક જ જ્યોતનું ધ્યાન કરવાનું, એક જ જ્યોતનું ધ્યાન કરવાનું, એમાં શું રસ છે? એમાં એને કોઈ પણ પ્રકારનો રસ નહોતો દેખાતો. એટલે ધીરે ધીરે એનું મન ઉદાસ થઈ ગયું. એક વાત યાદ રાખવાની કે જ્ઞાન માર્ગની સ્વીકૃતિ તો છે. જ્ઞાન માર્ગ એક માર્ગ તો છે ભગવાન પાસે પહોંચવાનો, પણ રસ્તો છે ને એ રાજસ્થાનના રેગિસ્તાન જેવો છે. સૂનો સૂનો માર્ગ છે. રસ્તા વચ્ચે પાણીના પ્યાવ નથી અને રસ્તા વચ્ચે ભોજનની સુવિધા નથી. પણ ભક્તિ માર્ગ તો એવો છે ને કે રસ્તા વચ્ચે જ તમને રસ મળવાનું ચાલુ થઈ જશે. દિવ્ય રસ મળવાનું ચાલુ થઈ જશે રસ્તા વચ્ચે જ. અને એક તમને દિવ્ય આનંદ, દિવ્ય ઉલ્લાસ તમારા હૃદયની અંદર સતત રહેશે. અને એમાંય ભગવાનની નવી નવી કથાની ચાસડી, ભગવાનની કથા વાર્તા, હરિ અનંત હરિ કથા અનંતા. ભક્તિ માર્ગની વિશેષતા જે છે કે ભગવાનની કથા કોઈથી ખૂટતી નથી. આ જ ભક્તિ માર્ગની મોટામાં મોટી વિશેષતા છે. અને મનુષ્યએ જો આખી જિંદગી રસમય પસાર કરવી હોય ને તો એને ભક્તિ માર્ગ જ પસંદ કરવો જોઈએ. આખી જિંદગી રસમય પસાર થઈ જશે એટલી સામગ્રી છે ભક્તિ માર્ગની અંદર. જ્ઞાન માર્ગમાં તો શું છે, એક બે ગ્રંથ છે ખાલી, અને જ્યોતિનું ધ્યાન કરવાનું છે. હવે જ્યોતિનું ધ્યાન માણસ ક્યાં સુધી કરી શકે? પણ કૃષ્ણ લીલા કે રામ લીલાનું ધ્યાન કરવું હોય તો અનંત લીલા છે. રામની ઘણી બધી લીલા છે, કૃષ્ણની ઘણી બધી લીલા છે. એ ઉપરાંત ભક્તોના ચરિત્રો પણ અનંત છે. એટલે મનુષ્યને ભક્તિ માર્ગ જ સહેલો પડશે, એમાં તો મને કિંચિન માત્ર સંશય નથી. હવે એક દિવસ તત્વવેતાચાર્યજી સૂતા હોય છે. સૂતા હતા ને તો એક દિવ્ય મહાપુરુષના દર્શન થયા. જેમના માથા ઉપર તિલક હતું, ગળામાં તુલસી કંઠીની માળા હતી અને હાથમાં હરિનામ ઝોલીની માળા હતી. એવા એક દિવ્ય મહાપુરુષના એમને દર્શન થયા. અને દિવ્ય મહાપુરુષે કીધું કે વત્સ, તું માતાના ગર્ભમાં હતો ને ત્યારે જ હું તારા ઘરે આવ્યો હતો. અને તારા ઘરે આવીને મેં કીધું તું કે તારા પેટમાં જે બાળક છે ને સાધુ બની જશે. તો તું સાચું કા સાધુ બન્યો? પણ બેટા તને અહીંયા તૃપ્તિ નથી થતી ને કે નહીં થાય, કારણ કે તું ભક્તિ માર્ગનો અધિકારી જીવ છો. એટલે તારે જો તૃપ્તિ જોતી હોય તો તું પુષ્કર વયો જા. અને પુષ્કરમાં પરશુરામ દેવાચાર્ય કરીને એક મહાપુરુષ છે. એ મહાપુરુષને તું ગુરુ બનાવ. એને ગુરુ બનાવીશ ને ત્યારે તને તૃપ્તિ થશે. તો પરશુરામ દેવાચાર્યજીને એ મહાપુરુષને ગુરુ બનાવ. આમ સ્વપ્ન ભંગ થઈ ગયું છે અને તત્વવેતાચાર્યજી જાગી ગયા. ટીકમજી નામ હતું આમ તો,
પણ આપણે હવે એને તત્વવેતાચાર્યજી જ કહેશી. તો તત્વવેતાચાર્યને રસ્તો મળી ગયો અને હવાર થતા હજી પુષ્કર તરફ હાલતા થઈ ગયા. કારણ કે ક્યારેય ભગવાન સંકેત કરે અને સાચા સંત તરફ સંકેત કરે તો મોડું કરવું જ ન જોઈએ. કારણ કે આ દુનિયામાં સંત સમાગમ હરી કથા જગ में दुर्लभ दोई और सुतदारा और धन तो पापी के भी હોય. સંતોનો સંગ આ કળિયુગમાં દુર્લભ છે. સાચા સંતોનો સંગ મળવો બહુ દુર્લભ છે. અમારા બાબાને આજે વામન ભગવાને છેલ્લે પ્રશ્ન કર્યો કે બાબા, સંસારમાં અનેક પ્રકારના સંતોના રાફડા ફાયદા છે અને અનેક લોકો અનેક સંતો પાસે દીક્ષા લે છે, તો એનું શું થશે? તો અમારા બાબા કહે કે ગમે ત્યાંથી તમે દીક્ષા લ્યો, થશે તમારું મંગલ હજી કે. કારણ કે તમે ભક્તિના માર્ગે વળી ગયા છો, ભગવાનના માર્ગે વળી ગયા છો, એટલે તમારું મંગલ જ થશે. તમે ગમે ત્યાંથી દીક્ષા લ્યો, એમાં કોઈ શંકા નથી. ફરક બાબા કે એટલો પડશે કે ગમે ત્યાંથી દીક્ષા લીધી હશે ને તો થોડોક લાંબો સમય લાગી જશે. થોડોક લાંબો સમય લાગશે તમને ભગવાન પાસે પહોંચવા માટે. અને જો સાચા સંતમાં શ્રદ્ધા થઈ ગઈ હશે તો એક જ જન્મમાં ભગવત પ્રાપ્તિ થઈ જશે. આવું અમારા બાબાએ કીધું. હવે આમાં અમારા બાબાએ ઉદાહરણ એ આપ્યું કે જે સંત જહાજ જેવા છે એની પાછળ કોઈ નાવડું બાંધી દો તો એ જહાજ નાવડાને ખેંચી જશે, નિશ્ચિત ખેંચી જશે. એમાં કોઈ પણ પ્રકારની શંકા નથી. પણ માની લ્યો કોઈ નાવડું જહાજ આરે બંધાયેલું નથી, એનું શું એમ? તો કે એનું એવું છે કે એને હલેસા મારીને લઈ જવું પડશે, એટલે જહાજ કરતા બેહી મોડું પહોંચશે. ભલે એ હલેસા મારતા મારતા પહોંચી જશે બાબા કે, પણ 2-5 દી મોડા પહોંચશે. એમ ગમે આ ગુરુ બનાવો તમે, મંગલ તો થશે જ. કારણ કે કોઈ જીવ ગુરુ ક્યારે બનાવે? જ્યારે એને ભગવાનના રસ્તે હાલવાની જિજ્ઞાસા થઈ હોય ત્યારે એ વ્યક્તિ ગુરુ બનાવે છે. નહીતર તો ગુરુ ન બનાવે ને. એટલે ભગવાનના રસ્તે હાલવાની એની જિજ્ઞાસા જે થઈ છે એ જિજ્ઞાસા એનું કલ્યાણ અવશ્ય કરી દેશે. પણ સમય લાગશે. એટલે મંગલ તો થશે જ, પણ જેને ઝડપથી ભવસાગર પાર થઈ જવું હોય ને એને કોઈ સિદ્ધ મહાપુરુષના સત્સંગનો આધાર લેવો જોઈએ. એ મને વધુ યોગ્ય લાગે છે. સિદ્ધ મહાપુરુષ, પહોંચેલા મહાપુરુષ નો હોય તો નામજપ કરવા જોઈએ. નામજપ પર જીવને ભગવાન પાસે પહોંચાડી દે છે. તો બીજે દિવસે પરશુરામ દેવાચાર્યને મળવા માટે તત્વવેતાચાર્યજી ચાલી નીકળ્યા અને ધીરે ધીરે હાલતા ગયા. આત્મામાં જે ખાલીપણ હતું એ ખાલીપણ હવે ન રહ્યું. મનમાં ઉમંગ આવી ગયો તો મને ગુરુ મળી ગયા, એવો એક ઉમંગ આવી ગયો હતો. અને ધીરે ધીરે ગુરુ પાસે પહોંચ્યા. પુષ્કર પહોંચ્યા અને પરશુરામ દેવાચાર્યની પાસે ગયા તો પરશુરામ દેવાચાર્યએ એને હૃદય લગાડી લીધા. અને હૃદય લગાડીને કહે છે કે વત્સ, તું તો મારો છો. એ કહે હું તારી જ વાત જોતો હતો. એ કહે તારી જ વાત જોતો હતો, તું તો મારો પોતાનો છો. એ કહે પછી એને દીક્ષા આપી એટલે તત્વવેતાચાર્યનો રસ્તો ખુલી ગયો. હવે એને રાધા કૃષ્ણના ચરણોમાં પ્રેમ થઈ ગયો. આખો દિવસ ગુરુ સેવા કરે છે, સંત સેવા કરે છે અને રાધા કૃષ્ણના ચરણ કમલનું ધ્યાન ધરે છે. સતત ભજન, સતત રસમાં ડૂબેલા રહે છે તત્વવેતાચાર્યજી. હવે તત્વવેતાચાર્યજી છે ને એ બીજી કોઈ વાતચીત કરતા નહીં. કોઈ એની પાસે કે બીજી વાતો કરતા ને તો એમ કેતા ભાઈ તત્વની વાત કરો, તત્વની વાત. અને તત્વ છે કેવળ રાધા કૃષ્ણનું ભજન. રાધા કૃષ્ણના ભજન સિવાય એકય તત્વ છે જ નહીં. એટલે પ્રત્યેક જે ગપ્પા મારવા આવતા ને એ પ્રત્યેકને એમ કેતા કે તત્વની વાતો કરો, તત્વની વાતો કરો. એટલે એનું નામ જ પડી ગયું તત્વવેતાચાર્યજી. હવે એક વખત એવું બન્યું કે તત્વવેતાચાર્યના સંન્યાસી ગુરુ ફરતા ફરતા પુષ્કર આવ્યા. એટલે તત્વવેતાચાર્ય હારે મુલાકાત થઈ. એટલે ઓલા સંન્યાસી ગુરુ પૂછે છે કે મને છોડીને તું કેમ અહીંયા આવી ગયો? કે અત્યારે તું ક્યાં રહેશે? કે બતાવી કે અહીંયા.
એટલે તત્વવેતાચાર્યજીએ આખી વાત બતાવી દીધી કે હું આ રીતે સંન્યાસી ગુરુમાંથી નીકળી અને અત્યારે રાધા કૃષ્ણના પ્રેમી ગુરુની નીચે રહું છું એવું કીધું એ. તો કે અરે બેટા મેં તને દેવામાં શું બાકી રાખ્યું તું, તને બ્રહ્મ જ્ઞાન આપ્યું, બ્રહ્મ જ્ઞાનની વાતો કરી અને તું વૈષ્ણવોના ચક્કરમાં ફસાઈ ગયો એમ. ત્યારે તત્વવેતાચાર્ય કહે છે કે ગુરુજી તમારી વાત સાચી છે, બ્રહ્મ સાચા જ છે કે, પણ મને તો કૃષ્ણની ભક્તિમાં બહુ રસ આવે છે, કારણ કે બ્રહ્મ નિર્વિશેષ છે, બ્રહ્મનો આકાર નથી, પણ મને તો અહીંયા કૃષ્ણની ભક્તિમાં અતિશય રસ આવે છે, કારણ કે એ કૃષ્ણ લીલા કરે છે, લીલાધારી છે, એટલે મને તો એની ભક્તિમાં રસ આવે છે. તો ઓલા સંન્યાસી ગુરુ કહે છે 1 મિનિટ ઉભો રહે તું, મારે તારું કામ છે કે. સંન્યાસી ગુરુ એ આખો પાણીનો ઘડો આપ્યો અને એ પાણીનો ઘડો લઈ અને તત્વવેતાચાર્યજી પરશુરામ દેવાચાર્ય પાસે આવ્યા અને કીધું કે મારા સંન્યાસી ગુરુએ પાણીનો ઘડો આપ્યો જ છે. એટલે પરશુરામ દેવાચાર્ય સિદ્ધ મહાપુરુષ હતા, પહોંચેલા મહાપુરુષ હતા, એટલે સમજી ગયા કે આ પાણીનો ઘડો શા માટે આપવામાં આવ્યો છે. એટલે એને 1 શેર બતાસા મગાવ્યા અને 1 શેર બતાસા મગાવી અને ઘડાની અંદર નાખીને ઓગાળી નાખ્યા અને પછી કીધું કે આ તમારા સંન્યાસી ગુરુને આપી દેજો આ ઘડો. સંન્યાસી ગુરુ પાસે ઘડો પહોંચ્યો તો એ સંન્યાસીએ એમાંથી પાણી પીધું તો પાણી મીઠું હતું. એટલે તત્વવેતાચાર્ય હવે સમજી ગયા. એટલે ઓલા સંન્યાસી એમ કે બેટા કઈ સમજો તું અમારી વાતને? તો કે હા ગુરુજી તમારી વાત સમજાઈ ગઈ કે તમે પાણીનો ઘડો એટલે મોકલ્યો તો કે તમે મારા ગુરુને કહેતા હતા કે મેં આને બ્રહ્મ જ્ઞાનથી છલ ભરી દીધો હતો, પછી એટલે તમે વૈષ્ણવ કેમ બનાવ્યો એમ. અને મારા ગુરુજીએ બતાસા નાખીને એવું દેખાડી દીધું કે આ છલોછલ ઘડો તો ભરેલો હતો પણ મોરો હતો, મોરો મેં એને મીઠો કરી દીધો છે, મેં એમાં